તો હે ગાઈસ, વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ. આજના વ્લોગની શરૂઆત થાય છે 11 વાગ્યા, કારણ કે અત્યારે જ નવરો થયો અને બહુ ઝાઝો નહીં, થોડો કારણ કે વિડીયો બનાવવા માટે ખરાબ બપોરે ટાઈમ લેવો પડ્યો છે. કારણ કે અત્યારે વાગ્યા જીરામાં આટો મારવા આવી ગયો, કારણ કે લગન બગન બધું પતાવ્યું. હજી લગન આવશે થોડા ઘણા, પણ એ થોડા પારવા છે એટલે કોઈ ટેન્શન નહીં. પણ જે આ માથે હતા જીરું ઉપર ને એ બધું, એટલે થોડુંક જવા આવવામાં કામ વધી ગયું છે થોડુંક. કારણ કે બાજરો વાવવાનું હતું, શાકભાજી વાવવાનું હતું, પણ હવે લગન હતા એટલે બધું હવે લગન પછી ગોઠવણી કરી છે વાવવાની એની. તો અત્યારે જીરું જુઓ અને પછી આપણે આગળ જે કાંઈ કામ કરીએ છીએ એના માટે આગળ પછી હું વિડીયો બનાવું છું આજ. કારણ કે અત્યારે જીરું કંઈક આવું થઈ ગયું છે અને કેટલો ટાઈમ લાગશે આને પાકવામાં જરાક તમે કોમેન્ટ કરજો. કારણ કે 5 દિવસ પહેલાં વિડીયો બનાવેલો, જે આપણો આગળનો વિડીયો હતો, એમાં ખાલી પીળું જ પીળું હતું ને આમાં ફૂંકાઈ ગયું હોય હવે. એટલે કેટલો ટાઈમ લાગે એ તમે નક્કી કરજો અને મને જરાક કોમેન્ટ કરજો. મને વિડીયો બનાવવાની મજા આવે, કારણ કે હમણાં થોડુંક હું ધ્યાન આપતો નહીં યુટ્યુબમાં, એટલે થોડુંક મને ઓલું લાગે છે. કારણ કે વ્યૂ બધી ઘટી જાય છે અને કાંઈ વાંધો નહીં. તમને વિડીયો ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને પહેલે જીરું બાજુ નજર મારી લઈએ અને પછી આપણે પેલી બાજુ જઈએ. તો અત્યારે કંઈક જીરું આવવું છે અને કણખરું ઉપર બધે ફૂંકાવાનું ચાલુ થઈ ગયું છે. આ બાજુ જો આપણું આ પાહું હતું એ પણ હવે પીળું પડીને ફૂંકાઈ ગયું છે. ઉપર દાણા બધાને ફૂંકાઈ ગયા છે. અને એક ફાયદો થાય એ આપણને કયો ફાયદો કે આપણે લાસ્ટ સુધી આ જીરાને પાયું અને જુઓ દાણા જુઓ તમે, ભલે છેલ્લે સુધી પાયું પણ આ દાણા જુઓ એકદમ વ્યવસ્થિત થઈ ગયા છે. અને હવે જો આ ખરવાનું વધ ચાલુ થઈ ગયું છે. દાણો જો એકદમ કહેતો એવો ખિસકોલી રંગનો, તમે જે કાંઈ કહો એ કાળો અને સફેદ પટ્ટા છે ઉપર. આમ ગણો તો ભૂરો દેખાય અને સફેદ પટ્ટી દેખાય. પણ કાંઈ વાંધો નહીં, કેટલા દી થાય છે આમાં, જે કાંઈ થાય એ 4-5 દિવસ અને વધી જાય તો કોઈ ટેન્શન નથી. કારણ કે આપણે બીજા કામમાં લાગેલા છે, એ કામ પતે તો આવડું આ બધું કમ્પ્લીટ થઈ જાય. નકર આવડું આ બધું કમ્પ્લીટ પહેલાં થઈ ગયું ને બીજું કામ નહીં પડ્યું તો એમાં થોડુંક આમાં ધ્યાન આપવી જોઈશે ને બીજું બધું પડ્યું રહેશે. એટલે પહેલાં ઓલી બાજુ આપણું કમ્પ્લીટ થાય એ માટે અમે આજથી જ વળગી પડ્યા છીએ. કારણ કે હજી 1-2 લગન આવે છે અને આ ક્યાંક ગજે જો આ લીલા ઘેરા રહી ગયા છે, એ બધું પાકે એ બધું એક સરખું થઈ જાય અને પછી સૂકાઈ જાય ને તો એને મજા આવતી લેવાની. એટલે સહેજ લીલું હોય ને ઉંબળવાનું ચાલુ કરીએ તો વધારે મજા આવે. એટલે જોઈએ છીએ આવડો આ પટ્ટો આખો સૂકાઈ ગયો હોય ઠેઠ સુધી. અને આ બાજુ આપણે જોઈએ આગળ તો એમાં ઘણું બધું સૂકાવાનું ચાલુ થઈ ગયું છે. અને ફાઇનલી આ બધું એક હારે જ પાકશે મને એવું લાગે છે. કારણ કે બધું એક સરખું જ દેખાય છે, એટલે આમાં કંઈ ખબર નથી પડતી અત્યારે. તો હું એ માટે આટો મારવા આવ્યો તો 3-4 દિવસ થઈ ગયા અને એમે વધારે આમ લગનગાળામાં એમાં પડ્યા રહ્યા હતા. પણ તોય કાંઈ વાંધો નથી આવ્યો, કારણ કે હવે દવા બવા છાંટવાનું બધું કામ હતું એ પતાવીને ગયા હતા. એટલે હવે કોઈ જાતનું ટેન્શન નથી. અને હવે પાકમાં થાય એટલે દવા બવા છાંટવાનું કાંઈ આવતું નથી. અને આ બાજુ જો આજે હાંઠિયું ઉંબળવાનું ચાલુ કર્યું છે ને, એ બાજુ આપણે નજર મારતા જઈએ. અને બાજરો વાવવાનું થોડુંક નક્કી કર્યું હોય, પણ કેરા અને ટપક બંને રાખવાની છે. એટલે એ માટે આ ટપકવાળા કટકામાં રાખવાનું એવું વિચાર્યું છે કે આમાં છે તો છેલ્લે લાસ્ટમાં જો ઝાઝું વાવેતર થઈ જાય અને પાણીનો તૂટો આવે તો કોઈ ટેન્શન નહીં, બાજરો તો પાકી જાય. એટલા માટે આ બાજુ જો આ બધું ઉંબળવાનું ચાલુ કર્યું છે આજ જ તે. કારણ કે એક દી મેં આમાં કોરોણ પાઈ દીધું હતું અને હાંઠિયું ઉંબળી જાય તો આજકાલમાં અત્યારે તો આ પાઇપની કંઈ જરૂર નહીં છે. એટલા માટે આ બધી ટપકની જે નળિયું છે એ બધી આ બાજુ સાઈડમાં ચડાવી દેવું. અને પછી અત્યારે વીંટોળવાનો ટાઈમ નથી, કારણ કે વીંટોળવીને પછી પાછી પાથરવાની એ બધી લપ થઈ જાય. એને કરતાં 4-4 હાથમાં આવે એટલી લઈને અહીં મૂકી દેવું. અને અહીંથી પછી પેલી બાજુ જ્યાં સુધી વાવવાનું એ બધી એક સાઈડમાં કરી પછી ટ્રેક્ટરથી ડાયરેક્ટ પાળા બાંધીને કમ્પ્લીટ કરી અને પછી એ રીતે આપણે વાવીને કમ્પ્લીટ કરી દેવું અને પછી પાછી પાથરી દેવું. એટલે એક કેરામાં 3-4 નળી જે કાંઈ આવે એ. અને પેલી બાજુ જો આપણે બળદ બાંધ્યો હોય આજ સવારે જ બધું કાઢ્યું હોય. કારણ કે પહેલાં એ સાઈડથી શરૂઆત કરી હતી, એટલે એ સાઈડમાં પહેલાં હાંઠિયું ઉંબાળી વીણી અને બહાર કાઢીને આમો લીમડો દેખાય ત્યાં મેકી છે. એટલે આગે અત્યારે લઈ જવામાં થોડીક તકલીફ પડતી, કારણ કે આ લીલી એનું વજન વધારે પડે છે. એટલે ત્યાં ખડકી દીધી. અને આનું કંઈક વિચારું છું
જો એવું લાગે તો આવડા આ સાઈડમાં પટ્ટો પાડી દેવું ઊભો, અને કાં આ સાઈડમાં કંઈક પટ્ટો પાડી દેવું, એટલે એ સાઈડમાં પાથરા જતા રહે તો કોઈ ટેન્શન નહીં. કારણ કે અત્યારે જ નડતું નહીં ને આપણે આ બહાર કાઢવામાં પાછા લોચા થાય. એના કરતાં વચ્ચે કંઈક એક જગ્યાએ પડી રહે તો પછી રોટાવેટર મારીને ભાંગી નાખશું સુકાઈ જાય એટલે. તો આવડી આ હાઠીઓનું અત્યારે આટલી બધી કાઢી બધી આવી નાખીએ, અને આજે બળદ બાંધી દીધો છે. જે કાંઈ ખાઈ જાય સાંજ પડે તો આવડું હાકીને કમ્પ્લીટ કરીને મૂકી દેવાનું છે. ખાલી દાંતી મારી દઈએ તો બસ થઈ રહે. પછી કળિયું 1-2 દિવસ ઓરા કળિયું પર મારી દેવું અને તૈયાર કરીને મૂકી દઈશું. એટલે ગુવાર જ્યારે છાંટવાનો વિચાર હોય ત્યારે ગુવાર છાંટી દેવું. થોડો ઘણો ભીંડો વાવવાનો હોય તો ભીંડો વાવી દેવું. અને આ સાઈડમાં આપણે રીંગણી વાવી છે, પણ જો એક તકલીફ પડી છે, એટલે તમારે બધાને એ ભૂલ ન થાય એટલે હું તમને પહેલાં કહી દઉં. જો આજે રીંગણી વાવી છે એ આપણે ડાયરેક્ટ વખડામાં વાવી છે, પણ તમારે કોઈને વાવવાનું થાય તો આ રીતે ના કરતા. ટ્રેક્ટરથી ચા નાખી દેવાના, આપણે કપાસના નાખવી એટલા 56ના, અને ચાની અંદર જ રીંગણી છોપવાની, એટલે પાવામાં અને નીંદવામાં તકલીફ ના પડે. આમાં વધારે પડશે પણ કંઈ વાંધો નહીં, આપણે એટલું ઓછું છે એટલા માટે આપણે આ રીતે કર્યું છે. હવે રીંગણી વાવવાનો વિચાર જો આવે તો આ સાઈડમાં આપણે ચા નાખીને રીંગણી વાવશું, અને જો જગ્યા રહે તો દી કરશું, બાકી નહીં. એટલે જોઈ છીએ, કારણ કે આ આપણે સામા વર્ષમાં કપાસને એવું વાવવાની સિઝન આવે એ પહેલાં ખાલી કરવાનો વિચાર હોય તો પછી આ બધી વાવી દેવાનું થાય. અને જો ખાલી કરવાનું નહીં થાય તો એ અડધે સુધીના જ વાવવાનું થાય છે. આટલું ચોમાસામાં પડ્યું રહે તો ન નડે, પણ પહેલી બાજુનું બધું પડ્યું રહે તો વધારે નડે. એટલા માટે એ રીતે કર્યું હોય. અને હવે કાતરા ખાવાની સિઝન ચાલુ થઈ ગઈ છે. નકરા કાતરા થઈ ગયા છે ગોરે સાંભળીના. હમણાં બધું કાંઈ ખૂટે એવું જ નહીં, પણ અત્યારે ટાઈમ નથી ખાવાનો. જોઈએ છીએ અમારે શું આ ઘરની વાડીઓ હોય ને એટલે પછી બહુ ઝાઝા ભાવે નહીં. ચાલો આગળ મળીએ, બપોર પછી શું કરીએ. હું અત્યારે ખાવા આવ્યો હું, ખાઈ પાઈને પછી જઈએ પાછા. તો ફાઇનલી હું અત્યારમાં આવ્યો હું પાહાજીરામાં આટો મારવા, કારણ કે આમાંય હમણાં કોઈ મેં આટો માર્યો નહીં, ને આમાંય કોક માંડ્યો હવે પાકવા, કારણ કે હવે તડકાનો સમય થઈ ગયો છે. તડકો ફૂલ પડે છે, દિવસે તડકો પડે ને રાતે ટાઈટ પડે છે, એટલે આમાંય જો કોક દાણા હવે મંડા છે ખાટા થવા. આની અંદર જો આ કોક છોડ છે એ હવે શરૂઆત થઈ ગઈ, કારણ કે આમાં તો બહુ એવું કાંઈ પાકશે નહીં, પણ ફાઇનલ જે કાંઈ પાકે, કારણ કે હવે તડકો પડવા માંડ્યો એટલે ઓલા જેવો તો ઉતારો જ ન જ આપે. પણ હજી સુધી તો સારું દેખાય, કારણ કે અત્યારે હું આમાં દવા છાંટવાનું વિચારું. દવા છાંટું તો વાતાવરણ જો દેખાય એવું સાપ છે નહીં કોઈ જાતનું, વાદળ છે જ તે આ બાજુ જો, એટલે વાદળ છે એના કારણે આમાં હું દવાનો ફુવારો એક મારી દઉં લાસ્ટમાં, અને જોઈએ આગળ આમાં હવે કેટલા છંટકાવ બાકી રહે અને કેટલું દવા છાંટવી પડે એ વિચારવું હોય છે આમાં. અને આ બાજુ તો પૂરું થઈ ગયું છે, આ બાજુ તો કમ્પ્લીટ છે એકદમ. અને દરરોજની જેમ વિડીયો લાંબો ન થઈ જાય એના માટે આજ હવે વિડીયો એન્ડ કરવાનો સમય આવી ગયો હોય. તો વિડીયો તમને કેવો લાગે છે એના માટે કોમેન્ટ કરતા રહેજો. અને આજના માટે આટલું જ છે. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી મારા તરફથી બધાને જય માતાજી, બાય બાય.